નમસ્કાર નિર્ભય ન્યૂઝની વેધર અપડેટમાં આપની સાથે હું મયુરી અને હવે ધીરે ધીરે ક્યાંક ચોમાસું જે છે તે ગુજરાતમાં આવી રહ્યું છે તેવું ચોક્કસપણે કહી શકાય કેમ કે હવામાનમાં પલટો એક પ્રકારે અનુભવાઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે ક્યાં ક્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેના વિશે વાત કરીશું તો સૌથી પહેલા આ વિંડીના માધ્યમથી સમજાઈએ કે કેવી રીતે સિસ્ટમ જે છે તે સક્રિય થયેલી છે અત્યારે ગુજરાત ઉપર તો અત્યારે આપ જોઈ શકો છો કે આ જે ભાગ જે છે અમદાવાદનો ખાસ કરીને તેના ઉપર એક સિસ્ટમ બનેલી છે એટલે અમદાવાદમાં એવી શક્યતાઓ છે કે વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને તેની સાથે સાથે ગુજરાતની આસપાસ કયા વિસ્તારોમાં જે સિસ્ટમ બનેલી છે તેની અસર ગુજરાતમાં જોવા મળી શકે છે ક્યાંક આ જે સિસ્ટમ બનેલી છે તેને લીધે વરસાદના વાદળો ખેંચાઈને ગુજરાત તરફ આવે અને ગુજરાતની અંદર એક ચોમાસાનો એક માહોલ સર્જાય તે પ્રકારની સ્થિતિ જે છે તે અત્યારે હાલ જોવા મળી રહી છે તો ખાસ કરીને આપણે વાત કરી કે અહીંયા જે મહારાષ્ટ્રના થોડા ભાગો છે જેમ કે આ જલગાંવના જે ભાગ જે છે ઇન્દોર પાસે જે ભાગ છે પછી આ ભોપાલ પાસે સિસ્ટમ બનેલી છે તો જે રીતે મહારાષ્ટ્ર અને એમપીનો જે થોડો ભાગ છે અમરાવતી નાગપુર આપ જોઈ શકો છો કે એક આખી સિસ્ટમ મોટી એવી અહીંયા બની રહી છે અને ત્યાંથી આ સિસ્ટમ ધીરે ધીરે જાય છે રાજસ્થાન બાજુ કોટા ઉદયપુર બાજુ સિસ્ટમ બનેલી છે અને તેને જ લઈને હવે અમદાવાદમાં પણ તેની અસર જે છે તે જોવા મળી રહી છે એટલે કહી શકાય કે અહીંયા થોડા દિવસોની અંદર ચોમાસાનું હવે આગમન થવાનું છે તેવું આપણે કહી શકીએ હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે હજુ એક બે દિવસ છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી જે છે ગુજરાતની અંદર એ કરવામાં આવી છે પરંતુ જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ એવું કહી શકાય કે 20 તારીખ પછી કહી શકાય કે પ્રોપર એક ચોમાસું બેસી શકે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો જે રીતે અહીંયા એક સિસ્ટમ બનેલી છે અને આજે આગાહી જે કરવામાં આવી છે વાદળછાયું વાતાવરણ આજથી આપણને જોવા મળવાનું છે ખાસ કરીને આપણે જ્યારે વાત કરીએ આજનો 18 તારીખનો જે દિવસ છે તો અહીંયા આપ જોઈ શકો છો કે અહીંયા સુરત પાસે પણ થોડી સિસ્ટમ જે છે તે બનેલી જોવા મળી રહી છે આપણને તો સુરત પાસે જ્યારે હવે આ સિસ્ટમ બનેલી છે એના પછી ધીરે ધીરે જે વરસાદી વાદળો જે છે તે ખેંચાઈને ગુજરાત તરફ આવી રહ્યા છે અને અમદાવાદની આપણે જ્યારે ઉપરની બાજુ આપણે જઈએ છીએ રાજસ્થાન બાજુ તો ત્યાં ઉદયપુર બાજુ પણ એક સિસ્ટમ છે મંદસૌર ઇન્દોર બાજુ પણ એક સિસ્ટમ બનેલી છે એટલે અમદાવાદની આસપાસના તમામ જે વિસ્તારો છે ત્યાં જે વરસાદની સિસ્ટમ સક્રિય છે તેને લઈને થોડી ઘણી અસર જે છે તે આપણને જોવા મળવાની છે હવે થોડું ગુજરાતમાં આપણે આગળ જોઈએ તો કચ્છ બાજુ પણ તેની અસર જે છે તે આપણને જોવા મળવાની છે અને ત્યારબાદ આપણે સૌરાષ્ટ્ર બાજુ જ્યારે જોઈએ તો રાજકોટ પાસે પણ આ સિસ્ટમની અસર જે છે તે આપણને દેખાઈ રહી છે કેમ કે રાજકોટમાં પણ વાતાવરણમાં હવે પલટો આવે થોડુંક તાપમાન જે છે તે નીચે આવે તેવી શક્યતાઓ જે છે તે આ સ્થિતિ પરથી આપણને લાગી રહી છે ત્યારબાદ આપણે વાત કરીએ 19 તારીખે કેવા પ્રકારની સ્થિતિ જોવા મળવાની છે 19 તારીખે શુક્રવારના દિવસે જે રીતે આપ જોઈ શકો છો સ્થિતિ જે છે સુરતની અને વેરાવળ પાસે અહીંયા એક સિસ્ટમ બની રહી છે અને સુરત પાસે અહીંયા એક સિસ્ટમ બની રહી છે અને તેને લઈને જે અસર જે છે વરસાદની તે અહીંયા જોવા મળવાની છે ત્યારબાદ ઓખા પાસે અહીંયા સિસ્ટમ બની ગઈ છે કચ્છના રાપર પાસે પણ એક સિસ્ટમ જે છે તે આપણને અહીંયા સક્રિય જોવા મળી રહી છે એટલે તેને લઈને પણ હવે ચોમાસું જે છે તે ધીરે ધીરે પ્રોપર અમદાવાદમાં અને તેની આસપાસ આખા ગુજરાતમાં અસર જે છે તે આપણને જોવા મળશે ત્યારબાદ આપણે શનિવારની વાત કરી કે શનિવારે કેવા પ્રકારે 20 તારીખે આપણને અસર જોવા મળવાની છે તો હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ આગાહી મુજબ અહીંયા મુંબઈ પાસેની જે સિસ્ટમ છે ત્યારબાદ સુરત પાસેની જે સિસ્ટમ છે અને જે વેરાવળની સિસ્ટમની જ્યારે આપણે વાત કરી તો એ સિસ્ટમ હજુ પણ યથાવત છે હજુ પણ બનેલી જોવા મળી રહી છે એટલે ધીરે ધીરે ચોમાસાની સક્રિયતા જે છે તે વધી રહી છે તેવું કહી શકાય ત્યારબાદ આપણે 21 તારીખની વાત કરી કે કેવા પ્રકારની સ્થિતિ તો આપ જોઈ શકો છો કે 21 તારીખે બિલકુલ અહીંયા મુંબઈ અને સુરત મળીને એક જે સિસ્ટમ જે છે તે બનાવી રહ્યા છે અને તેને લઈને ગુજરાત બાજુ જે છે તે વરસાદ જે છે તે આવી રહ્યો છે તો પહેલા જ્યારે આપણને એવું લાગતું હતું કે કદાચ ચોમાસું ધીમું પડ્યું છે અગાઉના દિવસોમાં જ્યારે આગાહી જે છે તે અગાઉ કરવામાં આવી હતી કે ચોમાસામાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જ અસર જોવા મળતી હતી કચ્છ સૌરાષ્ટ્રમાં અસર નહોતી જોવા મળતી પરંતુ હવે વિંડીના માધ્યમથી જે માહિતી મળી રહી છે અત્યારે તેના આધારે એવું કહી શકાય કે કચ્છ સૌરાષ્ટ્ર બાજુ પણ ધીરે ધીરે હવે એ પ્રકારે માહોલ જે છે ચોમાસાનો તે જામી રહ્યો છે અહીંયા સુરત દક્ષિણ ગુજરાતમાં તો જે આગાહી હતી તે મુજબ સુરત પાસે આ સિસ્ટમ બનેલી જ છે અને એના પછી જે છે એ
સિસ્ટમ થોડે આગળ વધીને અહીંયા વેરાવળ પાસે પણ જે પવનો જે છે તે આપણને જોવા મળી રહ્યા છે. તો વેરાવળ ઉપર પણ એક સિસ્ટમ જે છે તે અહીંયા સક્રિય થયેલી આપણને જોવા મળી રહી છે. ત્યારબાદ રવિવારની આપણે વાત કરીએ કે કેવા પ્રકારે સિસ્ટમ જે છે તે આપણને જોવા મળવાની છે. તો રવિવારે પણ આપ જોઈ શકો છો કે આખું જે દક્ષિણ ગુજરાત છે તેમાં પણ વરસાદી માહોલ છે. એટલે આખા અઠવાડિયાની આપણે જ્યારે વાત કરીએ છીએ 18 તારીખથી લઈને રવિવાર સુધીની આપણે જ્યારે વાત કરીએ છીએ તો ચોક્કસપણે એવું કહી શકાય કે દક્ષિણ ગુજરાતમાં માહોલ જે છે ચોમાસાનો તે જામવાનો છે. એટલે રવિવાર 21 તારીખ સુધીની જે આગાહી છે તે મુજબ દક્ષિણ ગુજરાતમાં આપણને અસર જે છે તે જોવા મળવાની છે, કેમ કે મહારાષ્ટ્રની જે અસર સક્રિય થઈ છે સિસ્ટમ તેને લીધે દક્ષિણ ગુજરાત ઉપર ચોક્કસપણે એની અસર આપણને છૂટાછવાયા સ્થળોએ વરસાદ જે છે તે ગાજવીજ સાથે પડે તેવી શક્યતાઓ અહીંયા છે. ત્યારબાદ સોમવારની આપણે જ્યારે વાત કરીએ છીએ તો સોમવારે પણ એ જ પ્રકારે જે સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે કે ગુજરાતમાં જે મહારાષ્ટ્ર છે તે મહારાષ્ટ્ર બાજુથી જે વાદળો ખેંચાઈને આવે છે અને સાથે જ એમપી બાજુથી જે વાદળો ખેંચાઈને આવે છે. એટલે અહીંયા એમપીમાં મંદસૌર પાસે જે છે સિસ્ટમ બનેલી છે. ત્યારબાદ રાજસ્થાનની થોડી જે અસર બનેલી છે ઉદયપુર ઉપર, તો તેની પણ અસર જે છે તે વર્તાઈ રહી છે. તેને લઈને પણ આ પ્રકારે જે આગાહી જે છે તે કરવામાં આવી રહી છે. એટલે જ્યારે આપણે વાત કરીએ છીએ આગામી અઠવાડિયાની, તો એ અઠવાડિયામાં 23 તારીખ સુધી એવું કહી શકાય કે ગુજરાતની અંદર ચોમાસાની થોડી ઘણી સક્રિયતા જે છે તે આપણને જોવા મળવાની છે. એટલે કચ્છ સૌરાષ્ટ્રની જ્યારે આપણે વાત કરીએ છીએ તો વેરાવળ બાજુ આપણને એક સિસ્ટમ જે છે તે સક્રિય થયેલી જોવા મળશે આગામી દિવસોની અંદર. અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની જે સિઝન છે તે બેસી જાય તે પ્રકારનો એક માહોલ જે છે તે જામી રહ્યો છે. એટલે દક્ષિણ ગુજરાતની અંદર તો પગપેસારો થવો એ ચોક્કસ છે, કેમ કે મહારાષ્ટ્રની જે અસર છે તેની અસર આપણને વર્તાઈ રહી છે. અને હવે હવામાન વિભાગ દ્વારા અધિકારી દ્વારા શું જણાવવામાં આવ્યું છે, 23 તારીખ સુધીની આગાહી જ્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો તેમને સાંભળી લઈએ કે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. फोरकास्ट है 17 जून से लेकर 23 जून तक. इसमें अगले 2 दिन के लिए हल्का से मध्यम बरसात का संभावना बताया गया है गुजरात रीजन के लिए. इसमें जो डिस्ट्रिक्ट आज आ रहा है इसमें बनासकांठा, साबरकांठा, अरावली के लिए दिया गया है उत्तर गुजरात में. और दक्षिण गुजरात में भरूच से लेकर दक्षिण जो जिला है जैसे सूरत, तापी, डांग, वलसाड, दमन, दादरा नगर हवेली और नवसारी के लिए दिया गया है. सौराष्ट्र कच्छ के लिए आज के लिए आइसोलेटेड का 2 स्थानों में हल्का से मध्यम बरसात का संभावना बताया गया. अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव के लिए बताया गया है. कल के लिए 18 जून के लिए जो गुजरात रीजन है इसमें जो डिस्ट्रिक्ट हल्का से मध्यम बरसात का संभावना रहेगा अमरेली, माहीसागर, अरावली, माहीसागर और दाहोद के लिए बोला गया है. बाकी जो दिन हैं इसमें मौसम आमतौर पर शुष्क जाने का पूर्वानुमान दिया गया है. और अधिकतम तापमान के बारे में ऐसा स्थिति रहेगा कि कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन तक. कोस्टल क्षेत्र में उत्तर गुजरात और दक्षिण गुजरात के जो तटीय क्षेत्र है इसमें पवन का जो दिशा रहेगा मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति बनी रहेगी. और जो स्पीड रहेगा स्ट्रीप प्रेशर ग्रेडियंट के कारण 15 से 20 नॉट, गस्टिंग टू 25 नॉट तक होने का संभावना रहेगा. अहमदाबाद के लिए जनरली क्लाउडी स्काई बताया गया है और जो अधिकतम तापमान है 41 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. सबसे ज़्यादा तापमान रिकॉर्ड हुआ है बीबी नगर में 40.7 डिग्री सेंटीग्रेड, अहमदाबाद में रिकॉर्ड हुआ है 40.6 डिग्री सेंटीग्रेड, भावनगर में 40.2 डिग्री सेंटीग्रेड, सुरेंद्र नगर में 39.2 डिग्री सेंटीग्रेड और बड़ौदा में भी 39.2 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है. अभी जो मानसून की स्थिति है ये मानसून का जो उत्तरी सीमा है 18 डिग्री नॉर्थ और 60 डिग्री ईस्ट से होते हुए हरनाई, फिर सोलापुर, हैदराबाद से ये पास कर रहे हैं. और अगले 4-5 दिन में तेलंगाना, उड़ीसा, झारखंड और बिहार के कुछ और हिस्सों और छत्तीसगढ़ के कुछ हिस्सों में आगे बढ़ने का संभावना है. और जो अभी आज के लिए हमारा जो गुजरात के लिए इम्पोर्टेंट सिनेप्टिक वेदर सिस्टम्स है, वेदर सिस्टम बने हुए हैं उत्तरी पाकिस्तान के ऊपर एक ऊपरी हवा की साइक्लोनिक सर्कुलेशन जो वेस्टर्न डिस्टर्बेंस की पार्ट है वो 3.1 किलोमीटर ऊंचाई में बना हुआ है. इसके ऊपर में 5.8 किलोमीटर ऊंचाई में एक ट्रफ भी बने हुए हैं. ये लगभग 72 डिग्री ईस्ट और 32 डिग्री नॉर्थ से पास कर रहे हैं. और आज का जो पवन का स्थिति है राज्यों में दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति है.
और 18 जून को एक वेस्टर्न डिस्टर्बेंस उत्तर पश्चिम भारत को इम्पैक्ट करने का संभावना है। सर अहमदाबाद में क्या मौसम रहेगा और 18 जो जून को वेस्टर्न डिस्टर्बेंस बनने वाला है उसका क्या इफेक्ट रहेगा गुजरात में? इसके कारण हम लोग मतलब हल्का से मध्यम बरसात का दिया है और जो पवन का दिशा है मेनली जो इम्पैक्ट आ रहा है दक्षिण गुजरात में कल के लिए जो दिया गया है वो साउथ वेस्टर्ली विंड के कारण वैसा आ रहा है, इसी कारण बारिश होने की संभावना है। તો હવે જે રીતે વેધર અપડેટ આપવામાં આવી છે સતત દરરોજની અપડેટ્સ આ પ્રકારે અમે આપને આપતા રહીશું। આપના જિલ્લામાં શું કહેવામાં આવ્યું છે, વરસાદને લઈને શું આગાહી કરવામાં આવી છે તે સતત આપને નિર્ભય ન્યૂઝ પર અમે જણાવતા રહીશું। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।